તો એ મંદાકિની છે, અને મંદાકિનીમાં આ નલકુબેર અને મણિગ્રીવ મદિરાનું પાન કરીને નશામાં ધૂર્ત બનેલા સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરતા હતા. અને એવા સમયે નારદજી ત્યાંથી નીકળ્યા, અને નારદજી નીકળ્યા અને એનો પણ લિહાજ ન કર્યો, એની શરમ ન રાખી, અને નારદજીને ક્રોધ આવ્યો. નારદજીએ શ્રાપ આપ્યો કે જાઓ, એક સંતની મર્યાદાનું પાલન પણ તમે જો ન કરતા હો તો તમને જીવવાનો અધિકાર નથી. જાઓ, શ્રાપ આપું છું કે વૃક્ષ બનો, જડ છો, જડવત વર્તન કર્યું છે એટલે ઝાડ બનીને પડો પૃથ્વી. નલકુબેર અને મણિગ્રીવને થયું, કહું ભૂલ થઈ ગઈ. બંને નારદજીના શરણે ગયા, કહું ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ. નારદજીએ શ્રાપનું નિવારણ કરતા કહું, ઝાડ તો થવું પડશે, પણ ભગવાન જ્યારે કૃષ્ણના સ્વરૂપમાં પ્રગટ થશે ને બાળ લીલા કરતા હશે, એવા સમયે જ્યારે દામોદર લીલા કરશે ત્યારે તમારી મુક્તિ થશે. આજ દામોદર લીલા કરી અને ભગવાને નલકુબેર અને મણિગ્રીવને મુક્તિ પ્રદાન કરી છે. ત્યારબાદ ભગવાને ફળ વેચવા વાળી ઉપર કૃપા કરી છે. ફળ વેચવા વાળી એટલે શબરી, ગયા જન્મની શબરી હતી અને એ આ જન્મમાં પણ પ્રભુને મળી છે. ફળ વેચવા વાળી બનીને આવી હતી, અને ભગવાને એના ઉપર પણ કૃપા કરી અને એને પણ ક્યારેય મહેનત ન કરવી પડે અને ભગવાનનું ભજન કરી શકે એવી વ્યવસ્થા ભગવાને એના માટે કરી આપી છે. એક સરસ મજાનો પ્રસંગ છે, પણ ભાગવતમાં નથી, ગર્ગ સંહિતાની અંદર છે. આપણે લઈએ, ગર્ગ સંહિતાનો પ્રસંગ છે કે હવે તો ભગવાન ગાયો ચરાવવા જાય છે. ગાયો ચરાવવાની શરૂઆત કરી છે વનમાં, અને ગાયો ચરાવવા જાય એમાં અઘાસુરની કથા પહેલા કહી દો, પછી ગર્ગ સંહિતાનો પ્રસંગ કહું તમને. હવે ભગવાન ગાયો ચરાવવા જાય છે, અનેક અસુરો આવે, અસુરોનો વધ કરે છે ભગવાન. કંસના મોકલેલા અસુરો આવે, એનો વધ કરે. એક વખત ગાયો ચરાવવા ગયા એ સમય કંસનો મોકલેલો અઘાસુર નામનો અસુર, જે અજગરના રૂપમાં આવેલો અઘાસુર નામનો અસુર, પોતાનું મુખ ખોલી, વિશાળ મુખ ખોલી અને બેઠો છે. ગોવાળિયાઓને થયું કે આ કોઈ નવી ગુફા લાગે છે, એટલે ગોવાળિયાઓ એક પછી એક પ્રવેશ કરવા લાગ્યા અંદર. ગાયો પણ પ્રવેશ કરવા લાગી અંદર. ભગવાનનું ધ્યાન ગયું ને ત્યાં અડધા ગોવાળિયા તો અંદર જઈ ચૂક્યા હતા. ભગવાને ગોવાને પાછા કેમ વાળવા, એટલે પાછા તો વળાશે નહીં, જવા દો. બધા જ ગોવાળિયાઓ અંદર ગયા છે. અને આજે તો વન ભોજન કરવાનું ભગવાને નક્કી કર્યું છે. ગાયો ચરાવવા ગયા ત્યારે નક્કી કરેલું કે બધાને કહેલું, જો આવતીકાલે તમે બધા પોતપોતાના ઘરેથી મીઠાઈઓ લેતા આવજો. એટલે બધા જ ગોવાળીઓ પોતપોતાના ઘરે જઈને આગલે દિવસે કહ્યું હતું કે માને કે માં, કાલે વન ભોજન કરવાનું છે, તું શું બનાવી આપીશ કનૈયા માટે? તો કોઈએ કહ્યું મેં સૂપ બનાવીશ, કોઈએ કહ્યું મોહનથાળ બનાવીશ, કોઈએ કહ્યું સાટો બનાવીશ, કોઈએ કહ્યું જલેબી બનાવીશ, કોઈએ કહ્યું વળી કંઈક બીજું બનાવીશ. દરેકે મીઠાઈઓ બનાવી આપી છે. એક મધુમંગલ નામનો ગોવાળિયો હતો ને, એ બિચારો અત્યંત ગરીબ હતો. એણે પોતાની માને કહ્યું કે માં, તું શું બનાવી આપીશ? ત્યારે માએ કહ્યું કે આપણા ઘરમાં તો કાંઈ છે નહીં, 4 દિવસની ખાટી છાશ પડી છે. બીજા દિવસની સવાર થઈ, બધાએ બધું જ બનાવ્યું છે. મધુમંગલે પોતાની માને પૂછ્યું કે માં, તે શું બનાવ્યું છે? ત્યારે માએ કહ્યું બેટા, 4 દિવસની ખાટી છાશ છે, બીજું કાંઈ છે નહીં ઘરમાં. કહેતો હતો ભરી આપું મટકીની અંદર. મટકીમાં ભરી આપી છે. મધુમંગલ નીકળ્યો છે, પણ અંદર દુઃખ છે કે મારું કેટલું દુર્ભાગ્ય કે બધા જ કનૈયા માટે કંઈક ને કંઈક લઈ જવાના છે. એક હું દુર્ભાગી છું, હું કૃષ્ણ માટે કંઈ નહીં લઈ જઈશું. ખાટી છાશ તો ભગવાનને અપાય નહીં. બધા ગોવાળિયાઓ નીકળ્યા ગાયો ચરાવવા માટે, અને પેલો અઘાસુર હતો એના અંદર પ્રવેશ કરી ગયા. છેલ્લે ભગવાને પ્રવેશ કર્યો. અઘાસુર રાહ જોતો હતો, કૃષ્ણ જેવો પ્રવેશ કરે ને એવું મુખ બંધ કરો. જેવો ભગવાને અંદર પ્રવેશ કર્યો એટલે અઘાસુરે પોતાનું મુખ બંધ કરી દીધું. અજગરના રૂપમાં હતો, મુખ બંધ કર્યું એટલે પેલા ગોવાળિયાઓ બધા જ ગુંગળાવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા, કનૈયા બચાવ બચાવ. ભગવાને કહું શાંતિ રાખો, બધા જ આંખો બંધ કરો. બધાએ આંખો બંધ કરી અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને સુદર્શન ચક્ર વડે અઘાસુરને ચીરી અને ચીરીને બધા જ ગોવાળિયાઓને બહાર કાઢ્યા. અને પછી બધાને કહ્યું, જો ધ્યાન રાખજો, આજ પછી આવી કોઈ અજાણી જગ્યા દેખાય તો મને પૂછ્યા વગર આગળ નહીં વધવાનું. ગોવાળિયાઓએ કહ્યું ઠીક છે, અમારી ભૂલ થઈ ગઈ, હવે નહીં છીએ.